કાર્તક મહિનામાં મેળો બહુ સરસ ભરાય છે અને અહીંયા વેપાર ઊંટોનો ગોળીઓનો શેરડી ના બહુ સારો વેપાર થાય. વાળા લેવેચ ઘોડાની કરે છે. લાખો રૂપિયાનું ઘોડાની અંદર લેવેચ થતી હોય છે, પણ આ ઘોડાના સામાનના અંદર આ લોકો રાજસ્થાનથી આવે છે. અમને બતાવજો. આ રાજસ્થાન સૌથી મોટો મેળો ભરાય છે, જે ભરાય છે આપણા ઉત્તર ગુજરાત. શેરડીનો ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર થાય છે, એટલા માટે આ મેળાને શેરડીયો મેળો પણ કહેવામાં આવે છે. તો આજના વિડીયોમાં તમને આ મેળાની પૂરી શેર કરવાના છે, મેળાની પૂરી માહિતી આપવાના છીએ. તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો જઈએ છીએ આપણે બધા મળીને કાર્તક. નમસ્કાર મિત્રો, ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું સિદ્ધપુર શહેર પ્રાચીન સમયમાં શ્રી સ્થળ તરીકે ઓળખાતું હતું અને અત્યારે આ શહેર એના પ્રાચીન સ્થાપત્યો અને જૂના મકાનો માટે વિશ્વવિખ્યાત છે. 10મી સદીમાં સોલંકી વંશના રાજાઓએ આ શહેરનો વિકાસ કર્યો હતો અને સિદ્ધરાજ સોલંકીએ રાજધાની બનાવી શહેરનું સિદ્ધપુર નામ આપ્યું હતું. પૌરાણિક નગરી સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે કાર્તક સુદ 11 કાર્તક સુદ પૂનમ સુધી આ વિશાળ મેળો ભરાય છે અને આ મેળો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો છે. આ મેળાને કાર્તકનો મેળો, કાત્યોકનો મેળો અને શેરડીયો મેળો પણ કહેવાય છે. પ્રાચીન સમયથી જ આ મેળામાં લોકો પોતાના ઊંટો અને ઘોડાઓનો વેપાર કરવા માટે આવતા હતા અને અત્યારે પણ આ પ્રાચીન સંસ્કૃતિ જીવિત છે. ઉત્તર ગુજરાત જ નહીં પણ છેક રાજસ્થાન, બાડમેર સુધી પણ વેપારીઓ પોતાના ઊંટોનો અને ઘોડાઓનો વેપાર કરવા માટે આવે છે. તો ચાલો આજના વિડીયોમાં બતાવીએ છીએ અમને સિદ્ધપુરનો આ ભાતીગળ મેળો. તમે જોઈ શકો છો અહીંયા ગોળાની આ રીતે લોકો પરખ કરે છે અને પછી એનું લેવેચ અને ભાવતાલ કરે છે. ગોળા સિવાય અહીંયા ગોળાનો જે સામાન આવે છે એમને શણગારવાનો એ પણ અહીંયા મળી રહે છે. ચાલો અહીંયા એક દુકાન છે, એમના ઓનર જોડે આપણે મેળાની માહિતી મેળવીએ છીએ. નામ અઝહરખાન મોહમ્મદ ખાન નાગોરી છે. હું પાટણનો વતની છું. આ ઘોડાના સામાનની મારી દુકાન છે. આશરે 20 વર્ષથી આ ધંધો અમે કરીએ છીએ. સિદ્ધપુરમાં દર વખતે અમે કાર્તક પૂનમ જ્યારે મેળો ભરાય છે ત્યારે અમે અહીંયા આવીએ છીએ. બરાબર. હવે અહીંયા બીજા બી ઘણા ખરા લોકો આવે છે, અલગ અલગ વ્યવસાય લઈને આવે છે. અમારું પાટણમાં આ બિઝનેસ છે જેનું એડ્રેસ છે રસણિયાવાળો, રંગરેજની ખડકી, નીલમ સિનેમા. 11, 12, 13થી લઈને સ્ટાર્ટિંગ આપણે એકમ બીજ સુધી ચાલે છે ને અહીંયા રમકડાવાળા આવે છે. પછી આપણે મેળામાં તમે જોવા જાઓ તો આપણે ઘણી બધી આપણે સાઈડ આવે છે જે આપણે રાઇડિંગ કહેવાય એ બધું આવે છે. પછી આ ઘોડાવાળા લેવેચ ઘોડાની કરે છે. લાખો રૂપિયાનું ઘોડાની અંદર લેવેચ થતી હોય છે, પણ આ ઘોડાના સામાનના અંદર આ લોકો રાજસ્થાનથી આવે છે. અમને બતાવજો. આ રાજસ્થાનના છે. પછી આ અમારી દુકાન એક પાટણની છે, એના પછી એક બેચરાજીની છે ને એના પછી બી એક પાટણની જ છે. ઓકે. અહીંયા કાર્તક મહિનામાં મેળો બહુ સરસ ભરાય છે અને અહીંયા વેપાર ઊંટોનો ગોળીઓનો શેરડી ના બહુ સારો વેપાર થાય છે. રાજસ્થાનથી, બાડમેરથી, અહીંયાથી બધા લોકો સારી ગોળીઓ લઈને આવે છે. સો મિત્રો, સાંજનો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો સુરત દાદા નીચે ઢળી ગયા છે અને અહીંયા બધા લોકો 7 દિવસ સુધી રોકાય બી છે. પોતાનું જમવાનું બમવાનું બધું સાથે લઈને આવે છે. તો ચાલો આપણે જઈએ છીએ નદીમાં. ત્યાં જઈને કેવો માહોલ છે તમને બતાવી દઈએ છીએ. આગળ જેમ કે વાત કરી, અહીંયા શેરડી ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાય છે. તો સાંભળી લઈએ થોડોક શેરડીનો ભાવ. મિત્રો, સિદ્ધપુરના આ મેળામાં જો તમારે ખરો માહોલ જોવો હોય તો સાંજે આવવું પડશે, કારણ કે દિવસે તો મેળો હોય જ છે પણ સાંજે 3-4 વાગ્યા પછી અહીંયા ભીડ શરૂઆત થઈ જાય છે અને રાત્રે મેળો 12-1 વાગ્યા સુધી ચાલુ હોય છે. કારણ કે અહીંયા ઘણા બધા લોકો, જેમ આગળ વાત કરી, રાત્રે રોકાય બી છે. ઘણા બધા સિટીના લોકો રાત્રે ફરવા માટે આવે છે. અલગ અલગ રાઇડ્સનો આનંદ તમે લઈ શકો છો. ફેમિલી સાથે આવશો, બાળકો સાથે આવશો તો તમને ખૂબ મજા આવશે. ચાલો આપણે જઈએ છીએ થોડા અંદરની બાજુ, જોઈ લઈએ કેવી રાઇડ્સ અને બીજું બધું છે. તો મિત્રો, આપણે મેળાની વચ્ચોવચ્ચ આવી ગયા છીએ. તમે જોઈ શકશો તો અહીંયા ચકડોળો એકદમ વિશાળ ચકડોળો છે. અહીંયા તમે જોશો તો આ એક વિશાળ ચકડોળ છે અને પેલી બાજુ તમે જોશો તો
તો દૂરથી ઝૂમ કરીને તમને બતાવી દઉં. અહીંયા બી એક વિશાળ તકબોર છે. ખાવા પીવાની ઘણી બધી વસ્તુઓ છે અને મેળો અહીંયા સાંજના લગભગ 6-6:30 નો ટાઈમ થઈ ગયો છે. એકદમ જોરદાર મેળો જામી ગયો છે. મિત્રો મેળાની ઘણી બધી માહિતી તમને આપી દીધી છે, પણ અહીંયા અલગ અલગ મ્યુઝિક અને સાઉન્ડ વાગે છે તો કોપીરાઇટનો ઇસ્યુ ના આવે એટલા માટે અહીંયા મેળાનો ઓરિજિનલ સાઉન્ડ આપણે બંધ કરીએ છીએ અને આગળનો વિડીયો તમને હવે આપણા બેકગ્રાઉન્ડ યુટ્યુબની જે મ્યુઝિક છે એમાં બતાવીશું. તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરો અને આ ટાઈપના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અને એન્ડ સુધી જોતા રહો. હજુ મેળામાં ઘણી બધી વસ્તુ તમને બતાવી દઈએ છીએ. ચલો. બતાવું. बाबूराव का स्टाईल आहे.